ફેફસાના ડૉક્ટર તરીકે બધા દર્દીઓનો અત્યારે મને એક જ ક્વેશ્ચન છે, ઉનાળો આવ્યો તો શું એસી વાપરીએ કે ના વાપરીએ? તો મારા 2-3 તમને સોલ્યુશન છે. એસી વાપરો, પણ એસી ઘણા ટાઈમથી બંધ છે તો જેમાં ડસ્ટ, પોલન્સ, એલર્જન્સ વધારે રહેલા છે, તો એસીને વેટ ક્લિનિંગ કરાવીને યુઝ કરો. જો તમે એસી વાપરી રહ્યા છો તો એનું ટેમ્પરેચર 25 થી 28 રાખો, કારણ કે ઠંડી હવા જો શ્વાસ નળીને મળે તો શ્વાસ નળી સંકોચાઈ જાય અને તેનાથી અસ્થમા દમનો રિસ્ક છે. થર્ડ પોઈન્ટ કે શું તમે એસીમાં વધારે ટાઈમ બેઠા છો તો હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ છે? તો હા, એસીમાં વધારે ટાઈમ બેસવાથી અને ઠંડીમાંથી અચાનક ગરમીમાં જવાથી હીટ સ્ટ્રોક થઈ શકે છે. હીટ સ્ટ્રોકથી ટાળવા માટે તમે 30 મિનિટ પહેલાં એસીનું ટેમ્પરેચર હાયર કરી દો, 28 અથવા 30, અથવા તો 30 મિનિટ પહેલાં એસી બંધ કરી દો. ઘરમાં 30 મિનિટ નોર્મલી વાતાવરણમાં રહી પછી તમે બહાર જઈ શકો છો, જેથી હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ 0 થઈ જશે. થેન્ક યુ.